અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, આપણે જોઈએ છીએ એમ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે. ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી. એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે. આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે, એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે. ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવીએ. આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો. લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે. આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે. એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે. જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી, જનતાએ પ્રેમ આપ્યો, એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે. આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા. એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી, એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી. જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા? શા માટે સરઘસ કાઢ્યું? શા માટે માર માર્યો? શા માટે રિમાન્ડ લીધા? પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી, તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ વાળા અને એસપી ને નહોતી ખબર? ખબર તો એમને હતી, પણ એમના રાજકીય આકાઓના ઈશારા ઉપર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનારાઓએ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલબેન ઉપર કોઈ આરોપ નથી, કોઈ પુરાવો નથી. બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના